વાત કરીએ ગીર સોમનાથની તો ઉનાના ઓલવાણ ગામે મર્ડરનો ભેદ ઉકેલાયો છે, જ્યાં પથ્થરની ખાણના માલિકને મહિતાજીએ ગોળી ધરવી. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને દેશી બંદૂક સાથે દબોચી લીધો. ત્યારે ખાણના હિસાબ બાબતે બોલાચાલી થતા હત્યા નિપજાવી. અત્યાર સુધી આરોપી વિરુદ્ધ અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. કહી શકાય કે હત્યાનો ભેદ જે છે ઉકેલવામાં આવ્યો છે. ઉનાના ઓલવાણ ગામે જે મર્ડર થયું હતું, આ મર્ડરનો ભેદ આખરે ઉકેલાયો છે, જ્યાં પથ્થરની ખાણના માલિકને મહિતાજીએ ગોળી ધરવી હતી. ત્યારે પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને દેશી બંદૂક સાથે દબોચી લીધો છે. ત્યારે ખાણના હિસાબ બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી થતા આ બોલાચાલી હત્યામાં નીપજી હતી. ત્યારે અત્યાર સુધી આરોપી વિરુદ્ધ અનેક ગુના પોલીસ ચોપડી નોંધાય છે. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. નવાબંદર પોલીસ સ્ટેશનનું ઓલવાણ ગામ છે. એ ગામમાં ગઈ તારીખ 6 ના રોજ રાત્રિના આશરે 9:30 ની આસપાસ ત્યાં ઓલવાણની સીમ વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ રાશીભાઈ રામ આહિર એમના ઉપર ફાયરિંગ કરી, છાતીમાં ગોળી મારી અને એમનું મૃત્યુ નિપજાવવાની ઘટના સામે આવી. એ ઘટના જેવી ધ્યાને આવી કે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને આ ઘટના કઈ રીતે બની છે, શું છે, આમાં કોણ ઇન્વોલ્વ છે, એની પ્રાથમિક રીતે એમણે તપાસ પોલીસે કરી. એ દરમિયાન એમના પત્ની જે છે જસુબેન, એમના પાસેથી વિગત જાણવા મળી કે આ એક ભીમાભાઈ કરીને એક વ્યક્તિ છે, એમણે અહીંયાથી જતા જોયેલો છે. એ અનુસંધાને પોલીસે એમના જે પત્ની છે જસુબેનની ફરિયાદ તાત્કાલિક દાખલ કરી. જે ફરિયાદ પોલીસે નવાબંદર પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 302 અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો અને એ ફરિયાદના આધારે જિલ્લા પોલીસ વડાશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ LCBના PSI વોરા અને એની ટીમ તેમજ સ્થાનિક PSI અને એમની ટીમો આરોપીને પકડવા માટે કાર્યરત થઈ. અને એ દરમિયાન LCBના PSI શ્રીને માહિતી મળતા તેમણે આ જે શકમંદ આરોપી હતા ભીમાભાઈ કરશનભાઈ ગઢવી એને રાઉન્ડ અપ કરેલ અને રાઉન્ડ અપ કર્યા બાદ તેની પૂછપરછ કરતા આ ઘટના એમણે પોતે જ કરેલી છે એવું એમણે સ્વીકાર કર્યો.